सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म चदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री पांशो परमहंस की जय। श्री सद्गुरुदेव की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો છે. 164 પ્રકરણ છે કુલ. એમાં શ્રીજી મહારાજની વાતો છે અને સંતો હરિભક્તોની પણ વાતો છે. આજે આપણે 156મું પ્રકરણ આવ્યા છે. ભક્ત ચિંતામણી ગ્રંથ હવે 10 પ્રકરણ બાકી રહ્યા છે પૂરા થવા માટે. આજે 156મા પ્રકરણથી 19મી કડીથી 18મી કડીથી કથા ચાલુ થાય છે. ભગવાન છે ને, ભગવાન એ આપણા બધાના બાપ છે. આપણે કહે ને આખી દુનિયા બધા ભગવાનના જ પુત્રો છે, ભગવાનના સંતાનો છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે અમૃતસ્ય પુત્રાવયમ, આપણે બધા અમૃતના સંતાનો છીએ. આ દુનિયામાં પણ તમે જુઓ કે કોઈ બાપ હોય, બરાબર છે, તો બાપની પાસે કોઈ ગામના લોકો બધા આવે અને કહે કે ભાઈ તમે તો આટલા મહાન, આટલા સારા, બરાબર, વખાણ કરે. અરે તમે છો તો ગામની શોભા છે, આમ છે, તે છે, બરાબર. તો એને ગમે, કોઈને પણ વ્યક્તિને ગમે. પણ એ બાપની આગળ આવીને ગામ લોકો એના સંતાનોની વાત કરે. સંતાનોની વાત કરે કહેવાનો મતલબ કે એના દીકરા દીકરીઓ જે બધા છે એની વાત કરે કે તમારા દીકરાઓ તો બહુ સંસ્કારી, બહુ સદગુણી, બહુ વિવેકી, બહુ વિનયી. તો બાપને પોતાના વખાણ કર્યાને જેટલું ગમે ને એના કરતાં વધારે પોતાના દીકરા દીકરીઓને સંતાનોના કોઈ વખાણ કરે તો વધારે ગમે. એમ ભગવાનનું પણ એવું જ છે. અહીં ભક્તોના ચરિત્ર ચાલે છે. તો ભગવાનની વાત કરીએ તો ભગવાનને ગમે જ, પણ એના કરતાં કોઈ ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, તેના ગુણગાન ગાઈએ, તેના ચરિત્રની વાતો કરીએ તો એ ભગવાનને વધારે ગમે. એટલે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના ચરિત્ર તો લખ્યા જ, પણ તેની સાથે સાથે આ ભક્તોના ચરિત્રો પણ લખ્યા છે. અને પાછી બીજી વસ્તુ કેવી છે કે તમે ભક્તોની વાત કરો ને એમાં ભગવાનની વાત આવે જ. આપણે કોઈ ગાડીની વાત કરતા હોય, બરાબર છે, અથવા તો કોઈ ડ્રાઈવરની વાત કરતા હોય તો એમાં ગાડીની વાત આવે જ કે ભાઈ ડ્રાઈવર છે તો ગાડી બહુ સરસ ચલાવે, ગાડી બહુ સારી આવડે. આવે કે ના આવે? આવે જ. એમાં કંઈ કહેવું ના પડે. ડ્રાઈવરની વાત કરશો એટલે
ગાડીની વાત ઓટોમેટિક આવી જશે. પછી કોઈ રસોઈની વાત કરશો કે રસોઈ આવી બનાવવાની હોય, આવી બનાવવાની હોય, તો એમાં રસોઈયાની વાત ઓટોમેટિક આવી જ જાય. ફલાનો તો આ રસોઈ આવી સરસ બની છે કારણ કે ફલાણાએ બનાવી છે. આમાં એવું જ છે, ભક્તોના ચરિત્ર આપણે ગાઈએ તો એમાં ભગવાનના ચરિત્ર આવી જ જવાના હોય છે. એકલા ભક્ત પણ નહીં અને એકલા ભગવાન પણ નહીં. ભક્ત છે તો ભગવાન છે, અને ભગવાન છે તો ભક્ત છે, એવું છે. અને ભક્તો તો ભગવાનને બહુ વહાલા હતા, અને શ્રીજી મહારાજને પણ ભક્તોના ચરિત્ર બહુ ગમતા હતા. લોયાનું ત્રીજું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે ખુદ પોતાના મોઢે 22-23 જેટલા સંતો ભક્તોના ચરિત્ર ભગવાને શ્રીજી મહારાજે ખુદ પોતે ગાયા. બોલો, લોયાના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શું લક્ષણ છે, તે શું ન થઈ શકે તેનાથી. તેમાં મુક્તાનંદ સ્વામીથી માંડીને હરિભક્તો, સ્ત્રી ભક્તો બધાની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી. એટલે ભગવાનને પોતાના ભક્તોના ચરિત્ર બહુ ગમે. એટલે નિષ્કુળાનંદ સ્વામી પણ આ ભક્તોના ચરિત્ર લખ્યા છે. 100 પ્રકરણ સુધીને છે ને સ્વામી શ્રીજી મહારાજની વાત કરી. પછી 100 થી આગળના પ્રકરણમાં થોડી ઘણી નિયમ ધર્મની વર્તમાનની વાતો કરી, હરિભક્તોના નામ લખ્યા, પછી હરિભક્તોના જે પરચા, હરિભક્તોના જે ચરિત્ર એની વાત કરી. એટલે એવા બધા ભક્તોના ચરિત્ર જો ગાઈએ આપણે, તો આપણી માટે તો એ જ ઉત્તમ દવા છે, ચિંતામણી છે. કીધું ને, ભવસાગર તરવા માટે ભગવાનના ચરિત્ર જેટલા સહાયરૂપ છે, એટલા જ ભગવાનના ભક્તોના જે ચરિત્ર છે એ સહાયરૂપ છે. એ આજે એવા પરમ ભક્તની વાત આવે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 156, કડી 18 થી આ કથા ચાલુ થાય છે. એક ચડોતરે બોચાસન, ત્યાં કાશીદાસ શિરોમણ, તેને સાચી સમજાની વાત, રહ્યો સંશયવત એનો તાત. એક ચડોતરે બોચાસન, ત્યાં કાશીદાસ શિરોમણ. ચરોતરના ભક્તની વાત આવે છે. કાશીદાસભાઈ થઈ ગયા ચરોતરમાં, આ બોચાસન ગામના. ને ચરોતરમાં આપણે ત્યાં બાજુ જઈએ ને ત્યારે આવે બોચાસન, મોટું ગામ, જબરું મોટું ગામ. આ મેળાઓ ને બધાની પાસે. ચરોતરમાં ઘણા બધા ભક્તો થઈ ગયા. એ મહિલા બોચાસનના કાશીદાસભાઈ, એમની વાત એ કરે છે, એમના કુટુંબ પરિવારની વાત એ કરે છે. સ્વામી કહે છે કે બોચાસન ગામમાં એક ભગવાનના પરમ ભક્ત શિરોમણી ભક્ત રહેતા હતા, જેમનું નામ હતું કાશીદાસ. કાશીદાસભાઈ મોટા એવું પણ ઘણા કહેતા, બરાબર. પછી બોચાસન ગામના એ કાશીદાસભાઈ હતા, એ મુખી હતા, પ્રમુખ હતા, કામધની કહેવાય ને. આખો પરિવાર સત્સંગી હતો. એમના પિતાનું નામ એ લખ્યું કાનદાસભાઈ. એમના પિતાનું નામ કાનદાસભાઈ હતું. અને બોચાસન ગામમાં આ કાશીદાસભાઈ એ વાત લખે છે કે સાચી સમજાની વાત, જ્યારથી મહારાજ, સત્સંગ, નિયમ ધર્મ આ બધામાં પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ, વિશ્વાસ નિશ્ચય થયો, તે પછી બહુ ભગવાનના એકાંતિક ભગત તો હતા જ પોતે થયા. અને એ એકલાએ નહીં, પણ એ એકલા સત્સંગી ના રહ્યા, પણ એ બોચાસનની આજુબાજુના ગામડા, ચરોતરના બધા ગામડા, એ કાશીદાસભાઈ ખુદ પોતે બળદગાડું જોડે અને આજુબાજુના ગામડામાં ફરે અને લોકોને બેસાડીને સત્સંગની વાત કરીને ભગવાનનો નિશ્ચય કરાવે. આવા કાશીદાસભાઈ થઈ ગયા.
ઘર વ્યવહારને થોડી વાર સાઈડ પર રાખી દે અને સત્સંગ કરાવવા માટે નીકળી પડે. અને એ આખા બોચાસણ ગામમાં, આજુબાજુના ગામડાઓમાં સત્સંગ આ કાશીદાસભાઈ કરાયેલો. તો એમની વાત આવે છે, એક ચડોતરે બોચાસન, ત્યાં કાશીદાસ શિરોમણ, તેને સાચી સમજાની વાત, રહ્યો સંશયવત એનો તાત. કાશીદાસભાઈ ને સત્સંગ થયો, પરંતુ એમના પિતાની વાત કરે છે કે એમના પિતાનું નામ છે કાનદાસભાઈ. તો તેમના મનમાં થોડો થોડો સંશય રહેતો. જોકે પછી તો સત્સંગી થયા હતા, પણ કયા પ્રસંગથી સત્સંગી થયા અને કયા પ્રસંગથી એમને મહારાજનો નિશ્ચય થયો તેની વાત એ લખે છે. કાશીદાસભાઈ કઈ રીતના સત્સંગી થયા હતા એની વાત પહેલા સમજી લઈએ. નીલકંઠવળની જ્યારે વિચરણ કરતા હતા શ્રીજી મહારાજ, ત્યારે વિચરણ કરતા 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 એક વખતે નીલકંઠવળની આ ગુજરાતમાં જ્યારે આવ્યા મહારાજ, ત્યારે બોચાસણ ગામના પાદરમાં બેઠા હતા. નીલકંઠવળનીજી બોચાસણ ગામના પાદરમાં એક વરલાડના ઝાડ નીચે નીલકંઠવળની બેઠા હતા. ત્યાંથી પછી ગામમાં એક રામજી મંદિર હતું, તો એ રામજી મંદિરમાં નીલકંઠવળની ગયા. ત્યાંના જે બાવાજી પૂજારી હતા, આ કાશીદાસભાઈ ગામના મુખી, મોટા માણસ મુખિયા, એટલે એમને પેલા રામજી મંદિરના મહંતને કહી રાખ્યું હતું, પેલા બાવાજીને આરતી પૂજા કરતા હોય ને તેમને, કે અહીંયા મઠે તમારા રામજી મંદિરે કોઈ સારા સાધુ મહાત્મા આવે તો મને તમે જાણ કરજો. એટલે નીલકંઠવળની વિચરણ કરતા 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 બોચાસણ ગામમાં આવ્યા, ને ત્યારથી પછી આ રામજી મંદિરના ઓટે જઈને બેઠા. એટલે આ બાવાજીને નીલકંઠવળનીનો સંવાદ થયો, વાતો થઈ વગેરે વગેરે. એટલે બાવાજીને લાગ્યું કે ભાઈ આ છોકરો છે નાની ઉંમરનો છે, પણ બહુ તપસ્વી છે, બહુ યોગી છે, ને આવો તો ક્યારે જોયો, એટલે કે બહુ મોટો મહાત્મા છે. નીલકંઠવળનીમાં આવો ભાવ થયો. એટલે તરત એને યાદ આવ્યા ગામના મુખિયા આ કાશીદાસભાઈ મોટા, કે એમને મને કીધું હતું કોઈક મોટા મહાત્મા આવે તો મને કહેજો. હવે નીલકંઠવળની તો નાના હતા, ઉંમરમાં નાના હતા, પણ એમને મોટા મહાત્મા લાગ્યા. કેમ કે જીવન એવું ને, તપશ્ચર્યા, શરીર, વાણી, વર્તન એ કહી દે કે આપણે નાના છીએ મોટા છીએ. એટલે પેલા મહાત્માજીને લાગ્યું કે નીલકંઠવળની બહુ મોટા છે, કાશીદાસને સમાચાર આપવામાં આવ્યા. એટલે કાશીદાસભાઈ દોડતા 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 રામજી મંદિર આવ્યા. હવે બન્યું તો એવું કે જે દિવસ નીલકંઠવળની ગામમાં આવ્યા, બોચાસણ ગામમાં, તે દિવસ આ કાશીદાસભાઈએ એમના પિતાએ આ બ્રાહ્મણોની 84 કરાવી હતી. બધા બ્રાહ્મણોને જમાડ્યા હતા. એટલે કાશીદાસભાઈ આવ્યા, અને આવીને નીલકંઠવળનીને પેલા બાવાજીને બંનેને બ્રાહ્મણ જાણી, મોટા સાધુ સંતો જાણી, પોતાની 84 હતા ને ત્યાં જમવા માટે લઈ ગયા. નીલકંઠવળનીને અને આ પેલા રામજી મંદિરના બાવાજીને. પછી થયું એવું, નીલકંઠવળની જમવા માટે બેઠા, બાવાજી જમવા બેઠા, બીજા સાધુ સંતો જમવા બેઠા. હવે કાશીદાસભાઈ જ્યારે સત્સંગી નતા ત્યારની વાત છે. સાધુ સંતોમાં બહુ ભાવવાળા હતા, બહુ ગુણિયલ, બહુ સંસ્કારી, બહુ સારો પરિવાર હતો. તો હવે રસોઈ જે બની હતી ને બધી, એમાં લસણનો વઘાર કર્યો હતો. નીલકંઠવળની જમવા બેઠા, બીજા બાવાજી જમવા બેઠા, બધા જમવા બેઠા, પણ વઘાર હતો એ સમયમાં લસણનો વઘાર ને બધું થયું હતું. એટલે નીલકંઠવળનીના પાત્રમાં બધું પીરસાયું, પણ નીલકંઠવળની જમ્યા. બીજા બધા જમતા હતા, પણ નીલકંઠવળની જમ્યા, કેમ કે લસણ હતું. નીલકંઠવળની જમે નહીં. તો આ બાજુ કાશીદાસભાઈ, એમના પિતા કાનદાસભાઈ, એમના કાશીદાસભાઈના માતુશ્રી, એ બધા ત્યાં બધાને બ્રાહ્મણોને જમાડતા હોય, એટલે પીરસતા હોય બધી વ્યવસ્થામાં. એટલે દૂર ઊભા ઊભા આ કાશીદાસભાઈના માતા એ જોયા કરતા હતા કે પેલા નવા નાના આવેલા યોગી કેમ જમતા નથી. બીજા બધા તો જમે છે, પ્રસાદ લે છે, ના યોગી કેમ જમતા નથી. એટલે પૂછાવડાયું કે વર્ણીજી
મહાત્માજી આપ ભોજન લો, કેમ જમતા નથી? બધા જમવાનું ચાલુ કરી દીધું. ત્યારે વર્ણીએ કીધું કે આમાં છે ને લસણ છે, એટલે એ મને ફાવશે નહીં. ત્યારે આ કાશીદાસભાઈના માતા બહુ ભાવુક અને બહુ સંસ્કારી, બહુ વિવેકી, બહુ સત્સંગી, એટલે કે સારા સદગુણી હતા. તો પછી એમને ઘરમાં જઈ સરસ મજાનું દૂધ, અલગથી ભાત, દૂધ અને ભાત અલગથી કરી અને પછી નીલકંઠ વર્ણીને આપ્યા અને નીલકંઠ વર્ણીને જમાડ્યા. આ પહેલો પ્રસંગ જ્યારે કાશીદાસભાઈ, એમના પિતા કાનદાસભાઈ, એમના પરિવારને પહેલી વાર નીલકંઠ વર્ણીનો મેળાપ ક્યારે થયો હતો તેની વાત કહું છું તમને. અને પછી તો નીલકંઠ વર્ણી એ દૂધ ભાત જમ્યા અને જમીને આ બાજુ એમના માતા, એમના પિતા કાશીદાસભાઈ ખુદ પોતે બધા બીજાની સરભરા કરવા માટે રહ્યા. એમાં નીલકંઠ વર્ણી ત્યાંથી જમીન નીકળી ગયા. પણ નીલકંઠ વર્ણી ત્યાંથી જમીને નીકળ્યા ગામમાંથી, તો એ જે ચરણારીને પડેલા નીલકંઠ વર્ણીના, એમાં 16 ચિહ્ન દેખાય બંને પગમાં. એટલે કાશીદાસભાઈને થઈ ગયું નક્કી, આ કોઈ મોટા પુરુષ, આ કોઈ મહાત્મા આવી ગયા ને જમી ગયા, એને મારે શોધવા છે. પણ નીલકંઠ વર્ણી તો પછી નીકળી ગયા હતા. એટલે પછી બહુ ઉદાસ હતા, બહુ ઉદાસ રહેતા. પેલા વર્ણી મારે ઘરે જમવા આવ્યા હતા, એ કેમ મળતા નથી? બહુ ગોત્યા, બહુ શોધ્યા, તપાસ કરી, પણ મળ્યા નીલકંઠ વર્ણી ના મળ્યા. કેમ કે નીલકંઠ વર્ણીની તો બહુ ઉતાવળી ચાલ અને યાત્રા કરતા હતા, એક જગ્યાએ રહેતા નતા, એક ઠેકાનું નતું મહારાજનું. એટલે પછી કેટલાય સાધુ સંતો પાસે ગયા, અને એમાં એક મોટા મહાત્મા એવા હતા કે મારે પેલા વર્ણીના 16 ચિહ્ન વાળા વર્ણીના મારે દર્શન કરવા. તો ક્યારે થશે? કે રડતા હતા ભગવાનના દર્શન કરવા માટે. તો એ મોટા મહાત્મા એવું કીધું કે એમનો તમને પાછો મેળાપ તમારા ગામમાં જે ભગવાન પાછા આવશે ત્યારે તમને પાછા મળશે. અને પછી તો નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા લોજાયા, રામાનંદ સ્વામી દીક્ષા આપી, ગાદી આપી વગેરે, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યા. અને પછી વિચરણ કરતા કરતા એક દિવસ બોચાસન ગામમાં શ્રીજી મહારાજ પાછા આવ્યા. અને પાછા આવ્યા, બધાએ પોતાને ત્યાં પધરામણી વગેરે વગેરે કરાયું. તેમાંય આ કાશીદાસભાઈ નીલકંઠ વર્ણીના ચરણમાં 16 ચિહ્ન જોયા અને પાછું એ પેલું બધું યાદ આવી ગયું. પેલા હતા એ જ આ ઓળખી ગયા. પછી ભગવાનનો બહુ પાકો નિશ્ચય, પાકા સત્સંગી, ઘણી બધી વાતો છે. એમાં આ એક વાત છે. એટલે કાશીદાસભાઈને આ રીતના નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો હતો. અને ભગવાનની બહુ ભક્તિ કરતા, ભગવાનમાં બહુ દિવ્ય ભાવ રાખતા. એ કાશીદાસભાઈની વાત આવે છે એટલે 2 પ્રસંગો યાદ આવ્યા. એ કહું, લોયામાં શ્રીજી મહારાજ શાકોત્સવ કરતા હતા, લોયા ગામમાં. તો કાશીદાસભાઈ બોચાસનથી અને બુવા ગામ પણ આ બાજુ જ આવ્યું હમણાં. હા, ભરૂચ પાસે કરજણની આગળ આવો ને તમે તો બુવા, સાધી એ બધા ગામ છે આજુબાજુના. તો ત્યાં બુવાના એક કાનદાસભાઈ અને બોચાસનના આ કાશીદાસભાઈ, એ બધા આમ 150 જેટલા બધા હરિભક્તો એ ગુજરાતમાંથી લોયા, એ તો ભરૂચની આજુબાજુના વિસ્તાર, બોચાસન એટલે વડતાલ ચરોતરનો વિસ્તાર, ત્યાંથી બધા 150 હરિભક્તોનો સંઘ ચાલતા ચાલતા પગપાળા ઠેક લોયા, સૌરાષ્ટ્રમાં. ત્યાં શ્રીજી મહારાજ શાકોત્સવ કરતા હતા ને, તો 150 હરિભક્તોનો સંઘ, કાશીદાસભાઈ, બુવાના કાનદાસભાઈ અને બીજા હરિભક્તો ભાઈઓ બહેનો બધા ભેગા થઈ ને કે ચાલો મહારાજ અત્યારે લોયામાં છે ને શાકોત્સવ કરે છે, દર્શન કરવા ચાલો ચાલો ચાલો. એટલે બધા દર્શન કરવા માટે ગયા. ત્યાં લોયા આવ્યા. જેવા લોયામાં આવ્યા એવા તો શ્રીજી મહારાજ ત્યાં તો શું કરતા હતા? શાકોત્સવ કરતા હતા, શાક બનાવતા હતા. એ સફેદ કપડાં પહેરાતા, સફેદ ઉપર આવું ખેસ મૂક્યો તો, ફીટ બાંધી અને મોટા મોટા તપેલામાં શાક હલાવતા જાય, હળદર મરચા મસાલા બધા નાખતા જાય. અને એવું અદ્ભુત સ્વરૂપ મહારાજ રસોયા બન્યા હતા. તો મહારાજ શાક બનાવે, પરસેવો આમ કઈ લૂછે, હળદરવાળા હાથ આમ લૂછે, એટલે સફેદ કપડા જે બધા હતા ને એ લાલ, પીળા, મરચાવાળા, હળદરવાળા ગંદા થઈ ગયેલા, પરસેવો પાછો નીકળે. અને મારા રસોઈ બનાવે. એવામાં આ 150 માણસનો સંઘ, કાશીદાસભાઈ, બુવાના કાનદાસભાઈ, એ બધા આવ્યા.
આવ્યા એવા આ કાશીદાસભાઈ જે છે બોચાસનવાળા, એ તો શ્રીજી મહારાજને સીધા દંડવત કરવા લાગ્યા કે ઓહો, મહારાજના અદ્ભુત દર્શન, દિવ્ય છબી, આવા દર્શન તો ક્યારે જોયા નથી, આવા નિહાળ્યા નથી. મહારાજ જાતે શાક બનાવે ખુદ, આટલા બધા ભક્તોને મહારાજ જમાડશે, પીરસશે. અહો 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 થઈ ગયું, કેમ કે દિવ્ય ભાવ હતો. કાશીદાસભાઈને મહારાજનો નિશ્ચય હતો પાકો કે આ ભગવાન જ છે. ભગવાન પોતાના ભક્તના ભાવ પૂરા કરવા માટે બધા લીલા ચરિત્રો કરે છે. ભગવાનને કઈ બાદ અડતું નથી, ભગવાન તો ભગવાન છે. પણ જોડે આવેલા પેલા કાનદાસભાઈ ભુવાના, એમને જોયું કે ભાઈ આ કાશીદાસ દંડવત કરે છે, પણ કોને દંડવત કરે છે? આને ભગવાન કહેવાય? શાસ્ત્રમાં તો એવું લખ્યું કોડીના વર જેવો છે, એવું લખ્યું. શું લખ્યું? કાનદાસભાઈએ એ પેલા કાશીદાસભાઈને કીધું, આ તમે કોને દંડવત કરો છો? આ કોડીના વર જેવો છે તેને, અને તેને તમે ભગવાન કહો છો? હવે પેલા કાનદાસભાઈ, બુવાના કાનદાસભાઈ કીધું કાશીદાસને. અને ત્યારે કાશીદાસભાઈ કે તમને ભલે આ લાગતા પણ કે આ તો સાક્ષાત ભગવાન છે, એમાં તમે આવો કુસંશય, આવો તર્ક વિતર્ક ના કરશો, તમે દંડવત કરો. પણ પેલાને વાત સાચી લાગી નહીં. એટલે પછી બુવાના કાનદાસભાઈ તો કે ભાઈ મારે કઈ દર્શન કરવા નથી, મારે કઈ દંડવત કરવા, આટલો દૂરથી ચાલીને આવ્યો, આના તમે મને લઈને આવ્યા, એટલે હું તો પાછો ચાલ્યો ગયા. અને એમ પાછા જતા હતા ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા કે મુક્તાનંદ સ્વામીને સંભળાવ્યા. મુક્તાનંદ સ્વામી પેલા કાશીદાસભાઈ હતા ને બોચાસનના, એમને સંભળાવવા માટે, પેલા ભાઈને સંભળાવવા માટે આ બેને સંભળાવ્યું શ્રીજી મહારાજે કે મુક્તાનંદ સ્વામી, હા કાશીદાસભાઈ, કોઈ માણસ ઠેક યાત્રા કરીને ગંગા કિનારે પોગે અને ગંગામાં મળદા તનાતા જોવે, ગંગામાં ગંદકી જોવે અને ત્યાં સ્નાન કર્યા વિના વયો જાય, તેને કેવો કહેવાય? એટલે મુક્તાનંદ સ્વામી કાશીદાસભાઈ કે મહારાજને તો મૂરખ કહેવાય. એટલે પેલા ભુવાના કાનદાસભાઈને ખબર પડી ગઈ કે આ મારી વાત થાય છે. અમે ઠેક આવ્યા હઈ અને હું દર્શન કરાવી વિના જતો રહું છું ને, એટલે અને ગંગા તો ગંગા છે ને ભાઈ, ગંગામાં ગમે એટલી માટી પડે, ગમે એટલી ધૂળ પડે કે ગમે એટલી ગટરો મળે, તોય ગંગા એ ગંગા છે. એમ ભગવાન તો ભગવાન છે ભાઈ, ગમે તેવું ચરિત્ર કરે, ગમે તેવી વાત કરે, ગમે તે કરે. ક્યારેક પુરુષના કપડા હોય, ક્યારેક સ્ત્રીના કપડા પહેરી લે. આ બધી લીલા છે ભગવાનની. ભગવાનમાં ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં, ભગવાનનો તો પાકો નિશ્ચય રાખવો, એ જે કરે સારા માટે. અરે વચનામૃતમાં એવું તો લખ્યું કે શાસ્ત્ર વિરુદ્ધનું, શાસ્ત્રમાં જેટલું લખ્યું છે એનાથી કોઈ વિરુદ્ધનું ચરિત્ર મહારાજ કરે, ભગવાન કરે, તો નિશ્ચયમાં આપણે ડગમગ થાય નહીં. એવો નિશ્ચય કરવાનો હોય તો પાકો નિશ્ચય કહેવાય. શ્રીજી મહારાજે કીધું નિશ્ચયની વાત આવીને ત્યારે કે આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી આપણને એવો નિશ્ચય થયો છે કે આ લીમડો છે. આપણે જ્યારથી સમજના થયા ત્યારથી આપણને કીધું, આપણા ઘરના પરિવારના લોકોએ, મિત્રોએ, કે આપણે વાંચ્યું ભણ્યું જાયને ગમે તે રીતે કે ભાઈ આ લીમડો છે, આપણને ખબર પડી ગઈ, બરાબર છે. પછી એ આપણે નિશ્ચય ગાંઠ મારી લીધી, બરાબર છે. પછી આપણને આવીને આપણે રાતે ઊંઘમાં સૂતા હોય, બરાબર છે, અને કોઈ જગાડીને એમ કે ભાઈ આ લીમડો ને આ આંબો છે, તો માનીએ. આપણને બહુ ગુસ્સો આવ્યો હોય ને કોઈ કે ભાઈ આ લીમડો ને આંબો છે, માની લો, તો માનીએ. અરે અંદર કામ, ક્રોધ, લોભ, મન બહુ ડિસ્ટર્બ હોય અને કોઈ કે ભાઈ આ આંબો ને આ લીમડો છે, આ લીમડો ને આ આંબો છે, એમ કે તો માનીએ. રાતે ઉઠાડીને કે દિવસે કે ગમે ત્યારે કે મરતા સુધીને કોઈ કે એક વખત આપણને નિશ્ચય થઈ ગયો કે આ ભાઈ લીમડો છે, આ આંબો, તો 1000 માણસ નહીં, લાખ માણસ નહીં, કરોડ માણસ આપણને સમજાવવામાં આવે તો આપણે માનીએ ભાઈ આ લીમડો જ કહેવાય. તમે તમારી મતી ફરી, બાકી મને બરાબર ખબર. એમ નિશ્ચય એવો કરવાનો ભગવાનનો કે આ ભગવાન જે મને મળ્યા છે, ભગવાન છે ને છે જ, એમાં કોઈ સંશય શંકા છે. પછી લાખો વાતો સાંભળીએ, કોઈને લાખો પરચા આપતા જોઈએ કે બીજું ત્રીજું ગમે તે સાંભળીએ, તોય ક્યારેય ભગવાનના નિશ્ચયમાંથી ડગમગાટ થાય નહીં. ત્યારે માનવાનું કે આ સાચો નિશ્ચય છે. પણ આ કાનદાસ જે આવ્યા હતા ને એને એટલું બધું હતું નહીં. એને તો એમ કે ભાઈ ચાલો ભગવાન ભગવાન કહે છે તો જઈ આવીએ. પણ એને તો આ રસોઈ કરતા મહારાજને પડશે વાળું શરીર ને કપડા ગંદા જોયા, એટલે નિશ્ચય એનો હલી ગયો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ આ રીતના કોઈ વયો જાય કોરે કોરો તો તેને કેવો કહેવાય? મૂરખ કહેવાય. આવું મુક્તાનંદ સ્વામી કાશીદાસે કીધું ને, એટલે પેલા પાછા ફર્યા અને જોયું ને તો મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. ત્યાં સાકુશો કરતા મહારાજે
ચતુર્ભુજ રૂપે કાનદાસને દર્શન આપ્યા અને પછી એને સમાધિ થઈને એનો પાક્કો નિશ્ચય થયો. પણ મારી કહેવાની વાત એટલી કે જોડે આ કાશીદાસભાઈ પણ હતા. એમને શ્રીજી મહારાજ રસોઈ કરતા હતા એ જોઈને જરાય એમને શંકા કુશંકા થઈ. એ તો સીધા ડોનેટ કરવા લાગ્યા. એટલે ભગવાનના બહુ પાકા નિશ્ચયવાળા પોતે નિશ્ચયવાળા હતા અને આખા ગામ લોકોને ઘણા બધાને ભગવાનનો નિશ્ચય એમને કરાવ્યો હતો. એવા કાશીદાસભાઈને એ વાત આવે છે. એમને તો પાકો સત્સંગ હતો. શ્રીજી મહારાજ જ્યાંથી મનાયા ત્યાંથી પોતે જે મળ્યું છે બીજાને આપતા. આપણા ગુરુજીનું એક સૂત્ર છે કે મને મળ્યા જે મહારાજ તે મારે બીજાને આપવા છે. આપણને જે ભગવાન મળ્યા આપણને જે સત્સંગ મળ્યો તે 2-5 જણને વેચીએ. એમાં કાશીદાસભાઈનો આ નિયમ હતો. ગામડે ગામડે ફરી બધાને સત્સંગ કરાવતા. પોતા પાસે કંઈક માલ હોય તો આપણે લોકો ના કે બે આ લેવા બહુ સરસ છે, બહુ સરસ છે એવું. પણ દુઃખની વાત એ હતી આટલું બધું સારું હતું પણ એમના પિતા કાનદાસભાઈ એમનું નામ એ લખ્યું. તેમના પિતાને મનમાં થોડું થોડું રહ્યા કરતું કે આ કાશીદાસ જેની ભક્તિ કરે છે, જેને ભગવાન માને છે, એ સાચું હશે ખોટું હશે, શું હશે એમાં. ઘણી વાર એવું થતું હોય સારા સારા હરિભક્તો હોય, ધર્મ નિયમ પાળતા હોય પણ એના ઘરમાં જ ગોટાળો હોય. ઘણી વખત એવું થતું હોય. થાય ને ભગત? બહુ દાન ધર્માદો કરતા હોય, સંતોના વાલા હોય, નિયમ ધર્મ વાળા હોય, નિષ્ઠા વાળા હોય, પણ એના ઘરની જ્યારે પરિસ્થિતિ અંદરની વાત આપણે સાંભળીએ તો આપણને બહુ દુઃખ થાય એવું થતું હોય. અત્યારે લાઈવમાં પણ એવું થતું હોય. ભગત બહુ સારા હોય અથવા તેમના ઘરવાળા બહુ સારા હોય તો ભગત ઠગત હોય. ઘરવાળા સારા તેમના ઘરવાળા બીજું એ ખરાબ હોય. અથવા દીકરા દીકરીઓ કંઈક કુસંગે ચડી ગયા હોય. એવું કેમ થાય? કેમ કે પેલા એક વ્યક્તિએ પોતાના જીવની ચિંતા કરી પણ આખા પરિવારની ચિંતા કરી નહીં. પોતા પૂરતું એને રાખ્યું ભાઈ મારું થઈ ગયું એટલે બહુ થઈ ગયું, બીજાનું થવું હોય થાય, ના થવું હોય તો ના થાય. પણ એ વસ્તુ ખોટી છે. આપણને જે મળ્યું છે એ આપણા દીકરા દીકરીઓ સંતાનોને આપણે આપીએ ત્યારે આપણે સાચા ભગત કહેવાઈએ. તમે જો એ બાળ સભા થાય છે ને આપણી, તો એમાં બધા છોકરાઓ આવે ને તો છોકરા સત્સંગી છે થાય છે તો એના દીકરા દીકરીઓને લઈને એ એના બાપ હોય, એના પિતા હોય, એના મા બાપ હોય, મંદિરમાં આવીને કંઠી બાંધે એવું થતું હોય. કેમ કે ભાઈ છોકરાને મળ્યું છે એનું સંસ્કારી જીવન જોઈને એના ઘરમાં પણ બધાને એવું થાય કે ભાઈ આ સારી વાત છે, સાચી વસ્તુ છે તો આપે છે એવું છે. એટલે એ પણ એવું થયું. એક ચડોતરે બોચાસન ત્યાં કાશીદાસ શિરોમન, તેને સાચી સમજાની વાત રહ્યો સંશયવત એનો તાત. તેને કાશીદાસ કહે માં તમે સ્વામીને સમજો છો કેમ. ત્યારે કાનદાસે એમ કહ્યું સુખ સરિકા એવું મેલયું. કાશીદાસભાઈ હતા એ તો ભગવાનને સર્વોપરી માનતા હતા. એટલે એક વખતે આ પિતાએ કાનદાસભાઈએ કાશીદાસભાઈને કહી દીધું કે તમે ભગવાનને કેવા માનો છો? તો કાશીદાસભાઈ કે હું તો સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ ભગવાન સ્વામિનારાયણને માનું છું. ત્યારે આ દીકરા કાશીદાસભાઈ એના પિતા કાનદાસભાઈને કીધું તમે કેવા માનો છો એમને ભગવાનને? તાર કે હું તો છે ને કે સુખજી અને આ બધા ઋષિ મુનિઓ થઈ ગયા ને, સુખ નારદ વગેરે, ઋષિ મુનિ જેવા માનું છું. ભગવાન માનતો હા તમારા ભગવાન સ્વામિનારાયણ તારી માટે સાચા હશે પણ હું તો એને કે ભગવાન માનતો, હું તો એને ઋષિ મુનિ કોઈક સારા સંત મહાત્મા માનું છું. આવી બધી વાત આવે છે. હજુ આગળ ઘણી બધી લાંબી વાત છે. એ કથાનો સમય પૂરો થાય છે. એમના પિતાને કઈ રીતના સત્સંગી થયો એની વાત આપણે કાલે જોઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.